ન્યાયકોર્ટ ખાતે 77માં ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। લીંબડી ચીફ જ્યુડિશિયલ જજ એમ.બી. બાજપાઈના વરદ હસ્તે લીંબડી ન્યાયકોર્ટ ખાતે ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન સાથે ધ્વજને સલામી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં લીંબડી બાર એસોસિએશન પ્રમુખ અલ્પેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ વિપુલ શાહ, સેક્રેટરી કે.ડી. રાવલ, રામજી ગાબુ, કિરણ શાહ, ઘનશ્યામ પટેલ, ભગીરથસિંહ ઝાલા, નારાયણભાઈ, વનરાજસિંહ ઝાલા, બચુભાઈ તેમજ બાર એસોસિએશનના હોદ્દેદાર અને લીંબડી ન્યાયાલય કર્મચારીઓ, સ્ટાફ સહિત લીંબડી હોમગાર્ડ, જીઆરડી જવાનો સહિત લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ગણતંત્ર દિવસે હાજર સૌ ઉપસ્થિત ગણમાન્ય માણસ, સ્ટાફના વકીલશ્રીઓ, અન્ય ગણમાન્ય વ્યક્તિઓ આગળ ઉપસ્થિત છે એ બધાને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા। આપણો દેશ ખૂબ આગળ વધે, આપણે દેશ માટે હળીમળીને કામ કરીએ। જે તે ક્ષેત્રમાં જે કોઈ પણ છે એ પોતપોતાના લેવલ ઉપર સારી નિષ્ઠા અને દેશભક્તિપૂર્વક કામ કરે આપણે ખૂબ આગળ વધીશું। જેવી રીતે આપણે ભેગા થયા છે તેવી જ રીતે દેશના દરેક કાર્યમાં જ્યાં પણ જે કોઈ પણ સ્થિતિએ જે કોઈ પણ છે એ જો પોતાનું ઉત્તમ આપવાનો પ્રયત્ન કરે તો આપણો આ જે ગણતંત્ર દિવસ છે એ સાર્થક બને। આપણે સૌ ભેગા મળીને એક પ્રણ લઈએ આજે કે આપણે દેશ માટે જે કંઈ પણ કરી શકીએ એ આપણે કરવાનો પ્રયત્ન કરીશું। આપણા દેશને આગળ લઈ જવાનો પ્રયત્ન કરીશું અને વિશ્વમાં આપણો દેશ ખૂબ આગળ વધે અને સન્માન સાથે અને સ્વમાન સાથે જીવીએ એવી જે આપણે આગળ વધી રહ્યા છીએ એવી રીતે આગળ વધીએ અને આગળ આપણો તિરંગો હંમેશા લહેરાતો રહે તેવી પ્રાર્થના સાથે અને તેવી આપણે એક સંકલ્પ સાથે આજનો દિવસ આપણે ઉજવીએ છીએ। આ બધાને ખૂબ ખૂબ અભિનંદન ફરી એકવાર મારા તરફથી અને અમારા તમામ સ્ટાફ અને અમારા વકીલ મિત્રો તમામ તરફથી આપ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા।